ગયા અઠવાડિયે યુદ્ધ વિરામ થયું હતું. તેના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં $100 નીચે જતો રહ્યો હતો અને બજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 4,230 પોઈન્ટ અને નિફ્ટી 1,337 પોઈન્ટ વધ્યો છે. જોકે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા કોઈ કરાર વિના સમાપ્ત થઈ ગઈ છે. આ રાજદારી નિષ્ફળતા અને ફંડ ઓઇલના ભાવમાં અચાનક વધારા સાથે ભારતીય શેર બજારમાં નવા મોટા પડકારો ઊભા થઈ હતી. જ્યારે બજારોમાં ઘટાડો થઈ શકે છે. લાંબા ગાળાના રોકાણકારો માટે આ ગભરાટને બદલે ખરીદી કરવાની એક તક હોઈ શકે છે. સદનસીબે બે અઠવાડિયાનો યુદ્ધ વિરામ અમલમાં છે, જેના કારણે આગામી 10 થી 12 દિવસ દ્વારા રાહદારી સુધારા થવાની શક્યતા વધી રહી છે. બજાર માટે બીજું મહત્વનું પાસું એ છે કે અમેરિકા હવે જોવાનું એ રહ્યું કે યુદ્ધ લંબાશે કે બંધ રહેશે. તેની અસર આજના શેર માર્કેટ પર દેખાઈ રહી છે. આજના શેર બજારમાં ભારે ઉથલ પાથલ જોવા મળી છે. કાલના અમેરિકા અને ઈરાન વચ્ચે જે રાહદારી CR5 થવાના હતા, એ કરારો બંધ હતા. આજના આપણા શેર માર્કેટમાં ભારે ગિરાવટ જોવા મળી છે. તો આજના બજાર ઉપર ભાવ ઉપરની બન્યા. આજના બજારમાં ભારે દબાણ જોવા મળ્યું છે. BSE સેન્સેક્સ 73,189 પર પહોંચી ગયું છે, જ્યારે 1,362 પોઈન્ટ એટલે કે 1.76% ઘટાડો નોંધાયો છે. સાથે નિફ્ટી 50માં પણ 23,645 પર 405 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. બેંકિંગ શેરોમાં વધુમાં વેચવાલી દેખાતા નિફ્ટી બેંક 1,173 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જે 56,739 પર આવી રહ્યો છે. ઉપરાંત મિડ કેપ સેગમેન્ટમાં પણ નબળાઈ જોવા મળી રહી છે, જ્યાં નિફ્ટી મિડ કેપમાં 803 પોઈન્ટનો એટલે કે 1.39નો ઘટાડો થયો છે, જે 57,040.20 પર ટ્રેડ થઈ રહ્યો છે. કુલ મળીને બજારમાં આજે નકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે અને રોકાણકારોમાં સાવચેતીનો માહોલ છે.